ક્યારેક પ્રશ્ન થાય છે કે સરકાર વિકાસના કામો લોકોની સુખાકારી વધારવા માટે કરે છે કે હેરાનગતિ વધારવા. આવો પ્રશ્ન એટલા માટે થાય છે કારણ કે કેટલી વખત આપણે જોયું છે કે સરકારના વિકાસ કામો ઉલટાના પ્રજા માટે માથાના દુખાવા સમાન બની જાય છે. રાજકોટમાં પણ અમને આવું જ કંઈક જાણવા મળ્યું છે, જ્યાં લાખો કરોડોના ખર્ચ કરીને અંતે કચરાના ગંજ ઉભા કરવામાં જ રાજકોટ મનપા સફળ નીવડી છે. રાજકોટના વોર્ડ નંબર 3માં લોકોની સુખાકારી માટે ઊભી કરવામાં આવેલ વોર્ડ ઓફિસમાં આજે અલીગઢના તાળા લટકી રહ્યા છે. કમર સુધીનું ઘાસ ઉગી ગયું છે અને આ વોર્ડ ઓફિસ કચરા નાખવાનો ડબ્બો બનીને રહી ગઈ છે. શા માટે ઉદ્ઘાટન છતાં રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ આ ઓફિસ ખંડેર હાલતમાં જ પડી છે? બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટનો રેલનગર વિસ્તાર એટલે વિકાસશીલ વિસ્તાર. જેમ આપણો દેશ એ વિકસિત પણ નથી અને અવિકસિત પણ નથી, પરંતુ વિકાસશીલ છે. એ રીતે રાજકોટનો આ વિસ્તાર છે એ પણ વિકસિત પણ નથી અને અવિકસિત પણ નથી, પરંતુ વિકાસશીલ વિસ્તાર છે. આજથી લગભગ 10-15 વર્ષ પહેલા આ વિસ્તારમાં કંઈ જ નહોતું. મેઇન રોડ સિંગલ રોડ હતો અને એ પણ કાચો હતો. એ સિવાય આ વિસ્તારમાં પીવાના પાણીના પણ પ્રશ્નો હતા, વસ્તી પણ ઓછી હતી. પરંતુ છેલ્લા 7-8 વર્ષમાં જાણે આ વિસ્તારની કાયા પલટ થઈ ગઈ હોય અને આ વિસ્તાર રાજકોટના ખૂબ પસંદ કરાતા રહેણાંક વિસ્તારોમાંથી એક બની ગયો છે. જેમ જેમ અહીંયા વધુ વિકાસ થતો ગયો તેમ તેમ જે સમસ્યાઓ હતી એમાં તો રાહત મળી, પરંતુ વિકાસની સાથે બીજી અનેક સમસ્યાઓ પણ ઊભી થઈ. ઉદાહરણ આપું તો પહેલા રેલનગરના જે લોકો હતા એમને પોપટપરાના નાળા સુધી ફરવા જવું પડતું હતું, પણ પછી અહીંયા અંડરબ્રિજ બન્યો. પણ આ જે અંડરબ્રિજ છે એ એક સમસ્યામાંથી મુક્તિ આપે છે તો અનેક નવી સમસ્યાઓ સામે ઊભી કરી રહ્યો છે. રેલનગરના અંડરબ્રિજની સમસ્યાથી તો આખું રાજકોટ અવગત છે જ, પણ આ વિસ્તાર જે વોર્ડમાં આવે છે એ આખા વોર્ડ નંબર 3માં આ સિવાય પણ અનેક સમસ્યાઓ છે. અને આવી જ કંઈક સમસ્યાઓ પર કામ કરવા, લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા, વિકાસ કામો કરવા જેવા વિવિધ હેતુઓ સાથે રેલનગરમાં વોર્ડ નંબર 3D ની ઓફિસ પણ બની ખરી. ઉદ્ઘાટન પણ થયું. પણ તમને જણાવી દઉં કે આ ઓફિસ શોભાના ગાંઠિયા માટે જ બનાવાઈ છે. અહીંયા ન તો કોઈ કર્મચારી છે, ન કંઈ કામ થાય છે. અને કામ તો શું, આ ઓફિસે ના જે બારી બારણા છે એને બંધ કરીને તાળા લટકાવી દેવામાં આવ્યા છે અને એ તાળામાં પણ હવે કાટ લાગી ગયો છે. આજુબાજુમાં કમર જેટલું ઘાસ ઉગી ગયું છે અને આ ઓફિસ જાણે કચરાનો ડબ્બો બનીને રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમારી ટીમ જ્યારે રિયાલિટી ચેક માટે આ ઓફિસે પહોંચી ત્યારે ત્યાં તૈયાર કરવામાં આવેલો જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ પણ જુઓ. હાલ અમે રાજકોટના રેલનગર વિસ્તારમાં છીએ. મારી પાસે તમે દ્રશ્યો જોઈ શકો છો. રેલનગર વિસ્તારની મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ 3D આવેલી છે. હું તમને અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ. આ ઓફિસ રાજકોટ મહાનગરપાલિકા જે સૂત્રો કરી રહ્યું છે કે સ્વચ્છ ભારત મિશનમાં જોડાવાના જે પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ ઓફિસની બહારના પેલા દ્રશ્યો બતાવીશ કે જ્યાં કચરો, અહીંયા ક્યાં સ્વચ્છતા દેખાય છે તે એક મોટો પ્રશ્ન છે. ખડ ઉભી ગયેલું છે, કચરો દેખાઈ રહ્યો છે. રાજકોટનો જે હૃદય સમાન વિસ્તાર કહી શકાય, રેલનગર વિસ્તાર કે જ્યાં વિકસિત, ખૂબ જ વિકસિત વિસ્તાર છે, તેમાં જે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ 3D જે તમે જોઈ શકો છો, તાળામાં પણ કાટ વાગી ગયો અને અંદર પણ ખડ ઉગી ગયું. નવી બનાવેલી આ વોર્ડ ઓફિસ જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓફિસ બનાવવામાં આવી, તો કેના માટે બનાવવામાં આવી એક મોટો પ્રશ્ન છે. કારણ કે જો વોર્ડ ઓફિસ અહીંની સુખ સુવિધા પૂરી પાડવા માટે બનાવવામાં આવી હોય તો ઓફિસ 2 વર્ષ ત્યાં એમનું ઉદ્ઘાટન થઈ ગયું છતાં કેમ કામગીરી ચાલુ નથી થતી? આ જોઈ શકો છો, લોખંડના તાળામાં પણ કાટ વાગી ગયો છે. એટલે કહી શકાય કે ઝાઝા સમયથી આ બંધ હોઈ શકે. આ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ 3D અંદરના વિસ્તારમાં પણ કચરો છે, ખડ ઉગી ગયું છે અને બધામાં રજોટે જ દેખાઈ રહી છે. એટલે કે લાંબા સમયથી આ ઓફિસનો ક્યાંય પણ ઉપયોગ ન થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ ઓફિસનું 2 વર્ષ પહેલા જો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય તો કયા કારણોસર આ ઓફિસ હજી પણ તેને ચાલુ કરવામાં નથી આવી? આટલો ખર્ચો કર્યો હોવા છતાં પણ અને ઓફિસ બનાવી તેની સામે જ તમે જોઈ શકો છો કચરો. આજે રાજકોટ મહાનગરપાલિકા જે મિશન હલાવી રહી છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ રાજકોટ, પરંતુ આ સ્વચ્છ રાજકોટના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે ખડ અને કચરો, કોથળી, આ બધું જ અહીં તમને છે ને જોવા મળી રહ્યું છે. ઓફિસ બંધ જોવા મળી રહી છે, કચરો જોવા મળી રહ્યો છે, ખડ જોવા મળી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા
કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ ક્યાં વાપરે છે તે એક મહત્વનો સવાલ છે. કારણ કે રેલનગર વિસ્તારની જો વાત કરવામાં આવે તો ચોમાસા દરમિયાન રેલનગર વિસ્તારના અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી રેલનગર વિસ્તારના લોકો છે તે રાજકોટના સંપર્ક વિહોણા થઈ જતા હોય છે. પાણીની સમસ્યા તેઓ ભોગવી રહ્યું છે, તો આ ઓફિસની પણ સમસ્યા રેલનગરની સામે આવી રહી છે. કારણ કે એટલા સમયથી બનાવવામાં આવેલી ઓફિસ હજી ચાલુ નથી થઈ, ઉદ્ઘાટન થઈ ગયું છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન છે તે રાખી દેવામાં આવી છે. બહાર એટલો કચરો ફેંકી દેવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અમે મેળવવાનો પ્રયત્ન કર્યો તો એવું કહેવામાં આવે છે કે અહીંના કર્મચારીઓ ઘટી રહ્યા છે, એના લીધે બંધ છે. જો કર્મચારી ન મળતા હોય તો આ એવડી ઓફિસનો ખર્ચો શા માટે કરવામાં આવ્યો તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. હવે આમાં આરએમસી દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે ને ઓફિસને કયા કારણોસર બંધ કરવામાં આવી છે તે પણ અમે આરએમસી ના જે જવાબદાર અધિકારીઓ છે તેમની પાસેથી જવાબ લેશું અને અમારા પૂરતા પ્રયત્ન કરશું BS9 દ્વારા કે આ ઓફિસ શા કારણે બંધ કરવામાં આવી છે તેનું સંપૂર્ણ કારણ અમે બહાર લાવીશું. કોંગ્રેસ નેતા અતુલ રાજાણીને જ્યારે અમે આ બાબતે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળો. અતુલભાઈ, રેલનગર વિસ્તારમાં મહાનગરપાલિકા વોર્ડ નંબર 10 જે 3 નંબરની ઓફિસ છે તે બંધ હાલતમાં છે, એને લઈને શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાનો તંત્ર જે ભાજપ શાસકો જે છે એને પેટમાં તેલ રેડાયું છે. ખરેખર 2 થી 2.5 વર્ષથી વોર્ડ ઓફિસ ખોલી નાખી છે, ત્યારે લાખોના ખર્ચે ઓફિસ ખોલી છે. ત્યાંના ગેરવ્યાજબી વાત છે. અને જે સફાઈ કામદારોને રોજ સવારમાં ત્યાં 7 વાગે જવાનું હોય, હાજરી એની ભરવાની પણ હોય. હવે અત્યારના જે સફાઈ કામદારોનું જે સેટઅપ છે એ પણ ઓછું છે. ક્યાં હાજરી પુરાવી, સફાઈ કામદારો પણ મૂંઝવણમાં છે. ખરેખર આ ગેરવ્યાજબી જે વાત છે અને લોકોના લાખોના ખર્ચે આ ઓફિસ ખોલાયેલી છે. આપ પણ ત્યાં જોઈ શકશો કે ત્યાં કચરાના ધૂળ ખડ ઉગી ગયા છે, ખરેખર ભંગાર હાલતમાં થઈ ગઈ છે. તો આવા ખર્ચાની શું જરૂર હતી? ખરેખર એ ઓફિસ ચાલુ કરવી જોઈએ. જે રેલનગર વિસ્તાર છે આખો ડેવલપ થયેલો વિસ્તાર છે, જે સફાઈ કામદારોનું સેટઅપ છે એ વધારી અને સવારમાં રોજ રેગ્યુલર હાજરી પુરાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. અને જે તે એએસઆઈ છે, એએસઆઈની પણ જવાબદારી ફિક્સ કરવી જોઈએ. જે ઓફિસ જે ખોલી છે એને સફાઈ કરાવી, નવું સેટઅપ ઊભો કરીને ઓફિસ વ્યવસ્થિત કાર્યરત થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. સ્થાનિકો સાથે વાતચીત કરી તો અમને એવું જાણવા મળ્યું કે ઓફિસમાં કર્મચારીઓના ઘટના લીધે ઓફિસ નથી ખોલવામાં. ખરેખર અવળું રાજકોટ મહાનગરપાલિકાનું સફાઈ કામદારોનું સેટઅપ પણ છે. અમારી એવી પણ એક માગણી છે કે વર્ષો જૂની જે સફાઈ કામદારોની માગણી છે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વાત કહેવાતી હતી કે રાજકોટના સફાઈ કામદારોની 6000 માણસોની ભરતી થવાની છે, પણ આજ સુધી થયું પણ નથી. એટલે અમારી એવી વહેલામાં વહેલી તકે માગણી છે સફાઈ કામદારોની ભરતી થાય, કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થાય અને વધારેમાં વધારે સેટઅપ વધે અને વહેલી તકે ઓફિસ ખુલે એવી અમારી વિનંતી છે. રેલનગર વિસ્તારમાં આપણે જોઈએ તો અવારનવાર મહાનગરપાલિકાની એવી ઘટનાઓ સામે આવતી, જેમ કે અંડરપાસ છે તેને લઈને પણ આવતું હોય, તો શું રેલનગર વિસ્તારને મહાનગરપાલિકા સુવિધાથી બાકાત રાખવામાં નથી? ખરેખર રાજકોટ મહાનગરપાલિકા અધિકારી અને પદાધિકારી સંકલનનો અભાવ છે. રેલનગર બ્રિજ જ્યારે બન્યો છે ત્યારે કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યો છે. ખરેખર આ સ્વિમિંગ પુલ થઈ ગયો છે. લોકો અત્યારના ત્યાંથી હજારો લોકો નીકળે છે તો આપ પણ જોઈ શકો છો, લપસીને પડે છે, સેવાળ પર જામી ગયો છે. અગાઉ આજથી 1 વર્ષ પહેલા ઓછામાં ઓછું માનું ત્યાંથી 70 થી 75 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં પાણી 24 કલાક નીકળી રહે છે. ખરેખર આ ગંભીર બાબત છે. આવનારી કોર્પોરેશનની અંદર અમારી કોંગ્રેસ પક્ષની એવી પણ માગણી છે, આ અંડરબ્રિજની જગ્યાએ ઓવરબ્રિજ કરો એવી અમારી માગણી છે. ખાસ કરીને પડતર જગ્યા ઉપર જે અત્યારે એક શબ્દ છે દાદાનું ભૂલગજન ચાલે, પરંતુ આવી જગ્યા ઉપર મહાનગરપાલિકાની ઓફિસ કરી છે એનો ખર્ચો કર્યો, ખર્ચો અત્યારે વેડફાઈ જતો એવું લાગે છે. ખરેખર જે ઓફિસ કરી છે ત્યાં એ લોકોના સુખાકારી માટે કરી છે અને સફાઈ કામદારોને જે નવો વિસ્તાર જે ડેવલપ થયો છે ત્યાં લોકો સફાઈ થાય, રેગ્યુલર સફાઈ કામદાર જ્યાં તે સોસાયટીઓ જે બની છે ત્યાં સફાઈ થાય એના માટે જ ઓફિસ બનાવેલી છે. પણ આ લોકોની ભાજપના શાસકોની અણાવડત અને ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારમાં જ સામેલ હોય એવું અમને લાગે છે. એવું કઈ લાગે છે તમને કે મહાનગરપાલિકામાં અંદરો અંદર વિવાદના કારણે કોઈ
હું તો એવું માનું છું જ્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના અંદરોઅંદરની લડાઈને કારણે પણ આ લોકોને જે સુવિધા મળે છે, સુવિધા એટલે અભાવ મળી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આ ઓફિસ બંધ શા માટે છે, એક મોટો પ્રશ્ન છે. અને સાથે જ સ્વચ્છ ભારતના નારા લગાવતી રાજકોટ મનપા પોતાની જ વોર્ડ ઓફિસની બહાર ફેલાયેલો આ કચરો ક્યારે સાફ કરશે? કેમ મહાનગરપાલિકા દ્વારા રેલનગર વિસ્તારની સમસ્યા ઉકેલવામાં નથી આવતી, જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. BS9 ન્યૂઝ દ્વારા તમામ જવાબદાર અધિકારીઓ પાસેથી આ દરેક પ્રશ્નનો જવાબ લેવામાં જ આવશે. જો તમે આ વિસ્તારમાં રહો છો અને તમને આ પ્રકારની કોઈ પણ સમસ્યા દેખાઈ રહી છે તો અમને કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો. અને એ સિવાય પણ તમારો આ વિષયને લઈને, આ અમારા અહેવાલને લઈને શું મત છે, કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.